તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ગોલો બન્યો છે ને. એક વખત તમે પણ આ રીતે ટ્રાય કરજો. એટલો ટેસ્ટી અને મસ્ત એવો બને છે ને, ઘરના ઇન્ગ્રીડિયન્ટમાંથી જ બનાવેલો છે. તો સૌથી પહેલાં આપણે આ ગોલો બનાવવા માટે 1 લીટર જેટલું પાણી લઈ લઈશું એક બાઉલમાં, અને તેમાં પોણો કપ જેટલી સાકર દળેલી મેં એડ કરેલી છે. એક મોટું લીંબુ હોય તો એક લેવું, મેં નાના નાના 2 લીંબુ લીધેલા છે. આ રીતે તેમાં એડ કરી દઈશું તેનું રસ, અને બ્લેન્ડર ફેરવી દઈશું. આ રીતે એકદમ સરસ એવી સાકર આપણી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી કરવાનું છે. હવે એક કન્ટેનર લઈ લેશું, તમે એલ્યુમિનિયમનું કે આ રીતનું પ્લાસ્ટિકનું કન્ટેનર લેવું. તેમાં પણ આપણે આ લિક્વિડ એડ કરીને સરસ એવું બ્લેન્ડ કરી લેશું, અને ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે સેટ થવા માટે રાખી દેશું. હવે આ કાંટાવાળી ચમચી એટલે કે ફોકની મદદથી આ રીતે આપણે કાઢી લેશું, અને ફરીથી 2 થી 3 કલાક માટે તેને ફ્રીઝરમાં આ રીતે સેટ થવા માટે રાખી દેશું. હવે એ બધું સેટ થઈ જાય એટલે આપણે ઘરની જે દૂધની મલાઈ હોય તેમાં મેં મિલ્ક પાવડર એડ કરી દીધેલો છે, અને લિક્વિડ બનાવવા માટે દૂધ અથવા તો પાણીનો ઉપયોગ કરીને સરસ રીતે આ રીતે લિક્વિડ બનાવી લેશું. હવે જે આપણે ખમણ તૈયાર કરેલું હતું બરફનું તે લઈ લેશું. તેમાં આપણે જે રેગ્યુલર શરબત યુઝ કરતા હોય તેનો જ ઉપયોગ કરેલો છે. મેં મેંગો અને ગુલાબના શરબતનો ઉપયોગ કરેલો છે. મલાઈ અને ઘરે બનાવેલો માવો ઉપરથી ખમણી દેશું. કાજુ અને તૂટી ફ્રૂટી એડ કરેલી છે. ઉપરથી ચેરીથી ગાર્નિશ કરેલું છે. તો તૈયાર થઈ ગયો છે આપણો ગોલો. ગમે ત્યારે બનાવીને તૈયાર કરી શકાય તેવો છે. મસ્ટ ટ્રાય. તો આજે જ આ રેસીપી ટ્રાય કરજો. મને તો બહુ જ ભાવી. અમે ઘરના માવા અને મલાઈનો ટેસ્ટ છે ને અલગ જ લેવલનો આવે છે. કાઠિયાવાડી ગોલામાં મલાઈ જરૂરથી હોય છે. તો આ રેસીપી એક વખત ટ્રાય કરજો.